હલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં? અને જો આપણે હે ને આજે યુટ્યુબમાં 7000 બધી ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો બધાનો એટલો પ્રેમ ભાવ જોઈને એમ ખૂબ આનંદ થયો. અને બસ આવો જ સપોર્ટ કર્યા રાખજો, એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. એક ને થોડોક વ્યૂ થોડાક ઓછા આવે તો થોડાક વ્યૂ જોજો, વિડીયોને પૂરો વિડીયો જોવાની કોશિશ કરજો. અને કંઈ જો બનાવવામાં અમારે ખામી આવતી હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ ખામી છે, એના કારણે અમને વિડીયો જોવાની મજા નથી આવતી. તો અમે બનતી કોશિશ કરશું થોડોક સુધારો લાવવાની. અને બીજું તો કંઈ કહેવાનું નથી. આજે આપણે લગ્નમાં ગયા હતા, તો જો લગ્નમાંથી પાછા આવી ગયા. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમારા વિડીયો જોવો ને એ બધાએ કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો, તમને ગમ્યો કે નહીં. હા, અને વિડીયો ક્યાંથી તમે જોવો છો એ તમારું શહેર અથવા ગામનું નામ જણાવજો, એટલે અમને ખબર પડે અમારા વિડીયો ક્યાં ક્યાં જાય છે. હા, કેટલીક ભલે પીગા છે, અમારા સબસ્ક્રાઇબર તો ઘણા છે પણ વ્યૂ બહુ ઓછા છે. તો હાલો, હવે અત્યારે હે ને મારે જવાનું છે બબોજર. અત્યારે મારે જવાનું છે બબોજર સૌદાસભાઈને મેલવા. તો આપણે થોડોક ન્યાય ઘરે જઈને થોડોક વિડીયો શૂટ મારે છે ને ધાણામાં ચક્કર મારે છે. કાયમ કામ કરવાનું. આજ મેં કીધું ચક્કર મારી મારે. તો ચાલો હવે આપણે બબોજર જઈ આવી. આપણે જો અત્યારે આપણે આવી ગયા છે બબોજર સૌદાભાઈને મૂકવા. એને ઘરે આપણે પહોંચી ગયા છે. શું કે સૌદાભાઈ? રામ રામ. હવે હે ને અહીંયા નારિયેળી બહુ મસ્ત છે. મારે સૌદાભાઈ બેન ખાવા છે નારિયેળ, જો ને તોડવા જાય. ચાલુ જ બસ 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 હાલો. જો સવારમાં ક્રિશન મમ્મી છે ને છના દહિયા ને વીહિયા ઉખાઈને બેઠી છે. શું હે જો મારા કેટલા રૂપિયા છે? જો ખાટલી છે ને આવડા છે ને 20 રૂપિયા. જો જો પૈસાદાર પાર્ટી લાગે. આ 10 રૂપિયા. જો જો 10 રૂપિયા ના કહેવાય ને, દહિયું કહેવાય. દહિયું કેવાય? હા તો દહિયું. જો જો હમણાં 20 છે. જો આ 20 રૂપિયા. 20 જો 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 જો. રેસ્યુ. હા, પછી જરવો ઓવડો સિક્કો હે ને, શું કહેવાય ઓવડો? રૂપિયાનો નથી હો, રૂપિયાનો નથી. એ જનવાણી આવતો. આ લગભગ 25 વર્ષ પહેલાનો હશે આ સિક્કો. ઘણા બધા જનવાણી સિક્કા છે. બહુ જૂનવાણી છે સિક્કા. લાવ તો જો તો આમાં તો એમ લખેલે છે કઈ સાલ છે. તો વાંચી દે તો મને આવડે નહીં વાંચતા. માથે કલર જામી ગયો. હાલો, એ સિક્કા લઈને ઉખાઈને બેઠે. આપણે હવે જવું વેલ્ડિંગ કરવાનો. હાલો, જો આપણે ઉપડ્યું કામ જો ક્યાં પીગું બતાવું તમને. જ્યાં સુધી પીગું ભાઈ એમાં હમણાં એવું છે નગદ પૂરી થઈ ગયું, પણ હમણાં લગ્ન ગાળો હોય ને એટલે હે ને એમાં ખોટી થઈ જાય. હજી આજે પૂરી નહીં થાય, કેમ કે પાછું કાલે લગ્નમાં જવાનું છે, એટલે અધૂરી રહી જાય. તો હાલો, હવે હે ને બપોરાનો ટાઈમ થઈ ગયો, તો આપણે પેલા બપોરા કરી લઈએ. મમ્મી ખાવાનું બનાવી લીધું કે નહીં? શું કે બની ગયું ખાવાનું? બધા હો લહણ ખાડી ચટણી હજી શાક વઘારવાનું બાકી છે ને, લહણ ખાઈ લો મોરથી પછી શાક બનાવી. આપણે જો અહીંયા આંબામાં છે ને એક ચકલીનું માળો છે, એમાં ચકલીનું બચ્ચું જો ફોકસ થઈ ગયા એમ તો બધા ઉડી ગઈ. જો ઉડીને વહી ગઈ. તો મસ્તી ને અને મોઢું બતાવીને બેઠી હતી. હે ને ફોકસ કરવા તો મોબાઈલને બાજુમાં લઈ ગયો ને એમાં ઉડી ગયો. પાછી કંઈક બેઠી ને બતાવશું. હાલો, જો મારે હવે જવું હોય તો કૃષિભાઈને મૂકવા બાલ મંદિર. કાં કૃષિભાઈ જાવ ને બાલ મંદિર? હાલો, આજે આપણે છે ને જવાનું હોય રસોડામાં. આપણે કાલે લગ્ન છે ને, તો આજે આપણે રસોડામાં જવાનું છે. આપણે ગામમાં કૃષિ મમ્મીને પાણી વાળવાનું છે. શું કહેવાનું છે? કેવાનું હું એ લાડવા ખાવાનું પાણી વાળી. લાડવા કેવાનું ખાવ? હું તો બનાવવા જાઉં ભાઈ. લાડવા ખાવા જાઉં, રસોડામાં જાઉં તો બનાવવા જ જતો હોઉં ને. ચાકતા જતા હોય ને. પણ એમને આજ બનાવવા જાય તો કાલે લાડવા બધાને ખાવા જશે ને. સારું, હાલો હલામાં બનાવજો. તો ચાલો હવે હે ને હું રસોડામાં જાઉં હું અત્યારે. હવે વિડીયો આજનો પૂરો કરી નાખી, 2-3 દિનનો ભેગો કરી નાખ્યો.
તો મળશું કાલે નવા કાલે વિડીયો બસ નવા વિડીયો લગન કરવા જાઓ. ભલે હાલો.